પ્રમાણે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા આ શિવલિંગ છે તે મંદિરમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે આ ધાર્મિક મંદિરો છે, ધાર્મિક સ્થળો છે તેનું પણ ડિમોલેશન છે। જંગલેશ્વરમાં ડિમોલેશનને લઈને જે ધાર્મિક સ્થળો છે ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, પરંતુ જે વિધિ પ્રમાણે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોલીસ અધિકારીઓ છે તેમના દ્વારા આ શિવલિંગ છે તે મંદિરમાંથી વિસ્થાપિત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે આ ધાર્મિક મંદિરો છે, ધાર્મિક સ્થળો છે તેનું પણ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવનાર છે। સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે શિવજીનું મંદિર છે, વર્ષો જૂનું આ મંદિર છે અને આ મંદિરનું જે પ્રમાણે ડિમોલેશન છે તે કરવામાં આવનાર છે અને તેને જ લઈને હવે જે કહી શકાય છે કે હાલ જે કાર્યવાહી છે તે જોવા મળી રહી છે। આપ સીધા દ્રશ્ય જોઈ શકશો, કારણ કે જે મંદિર છે અને મંદિરનું ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે। મોટા પ્રમાણમાં આ પ્રકારે ધાર્મિક સ્થળો છે, અલગ અલગ 14 જેટલા જે ધાર્મિક સ્થળો છે ત્યાં આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જે શિવજીનું મંદિર હતું એટલે કે મૂર્તિ છે તે વિસ્થાપિત કરવામાં આવી છે અને ત્યારબાદ આ પ્રકારના દ્રશ્યો છે જે જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલ મંદિરમાં પણ ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે જે ડિમોલેશન છે તે કરવું ફરજિયાત છે, પરંતુ શાસ્ત્રોક્ત વિધિ સાથે આ મંદિરમાંથી જે મૂર્તિ છે તે હટાવવામાં આવી છે, શિવલિંગ છે તે હટાવવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે આ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। શું કહેશો મારા ડિમોલેશન કેવી રીતના અત્યારે? આ ડિમોલેશન તો ખરેખર અત્યારે થવાનું હતો સરકારશ્રીના નિયમ મુજબ, પણ આપણે ભક્તિનગર પીઆઈ સાહેબ, સરવૈયા સાહેબના કહેવાથી આજે વિધિ વિધાન દ્વારા આનું વિસર્જન કરવામાં આવ્યું। પાછું પુનઃ મહાદેવજીની શિવલિંગ છે તો એને ચાલન વિધિ કરી બીજી જગ્યાએ પાછા બિરાજમાન કરવા આવશે। આ દાદાની એવી ઈચ્છા છે કે ભવ્યાતિ ભવ્ય મંદિરમાં બિરાજમાન થાય અને પરિવાર, યજમાન પરિવાર પણ કરવાના છે વિધિ વિધાનથી। કેટલા વર્ષો આ જૂનું કદાચ આ શિવલિંગ પ્રસ્થાપિત કરેલું છે 80 થી 90 વર્ષ। બાકી જંગલેશ્વર મહાદેવ સ્વયંભૂ છે, આ ગંગેશ્વર મહાદેવ છે। કઈ રીતના વિધિ, કેવી રીતના? અત્યારે વિધિ વિધાનથી ચાલન વિધિ કહેવાય છે। એ ચાલન વિધિના મંત્ર દ્વારા અને કળશમાં એના પ્રાણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે।